અત્યારમાં ડોશી જો ને મરસુદરાવા સોટેલા વહી જાય, કાંઈ કામ કરવા ન રહી ને ખબર ન પડે કે વરસાદ આવે તો ગોદડા પરી જાય. ડોશી મહારાજની બહુ તૈયાર છે. અત્યારમાં ઓલી સરકારી બસમાં વહી જાય કે આપણે અપંગ છીએ ને એટલે આપણું ભાડું નહીં લે. હા, મહારાજની બહુ તૈયાર છે. ઓહ નો! આહાહા, કયો જાગ્યો? એટલે આવરી અજાણ્યો નંબર કોનો હોય છે? હાલો, કોણ બોલો હો? તમે ફોન કર્યો હો, હું પૂછું જ તેને કે? ઓહો પણ બોલો છો કોણ? મને ઈ તો કયો. મને મારી નાખવાની ધમકી? ઓહો, મને મારીને તમે લઈ શું લેશો? વાયડી નો કરો તમે, સાચું કા ક્યાંથી બોલો ઈ કયો? તોય પાછી મારી નાખવાની ધમકી? લે લે, ઓહો, તારું લોકેશન નાખ, તું ચા નો છો? હાલ હું ઠેઠી આવું, ત્યાં આવીને મને ભડાકો કરી લે ખાલી. આહા, પણ તું મને નામ દે, ખાલી નામ દે. લે, મારા જેને ફોન કાપી નાખ્યો. આ શાનો વરી હશે કાંઈ ખબર ન પડી. મને કે તને મારી નાખવો હે, મને મારીની કાઢી શું લેશે? આવા નવા ફોન આવતા હોય. મારે જાનો આ બોગો એમ નો માન્યો, ધમકી આપીને તોય એમ કીધું કે લોકેશન મોકલો. આનો કંઈક આઈડિયો બનાવવો પડશે. હા, એમ કરું, એના છોકરાને હેને કિડનેપ કરી લઉં. પછી તો આપશે જ કે 2 લાખ રૂપિયા. ક્યાં જાય છે? એનો છોકરો તો વાલો હોય જ તેને એને. લાય મારા માણસોને ફોન કરું. હાલો, ક્યાં છો? હા, તમે 2 જણા આ જગ્યાએ આવતો રહો, હું લોકેશન મોકલું એ જગ્યાએ. હા, એકને કિડનેપ કરવાનો છે. હા, અત્યારમાં કાળુ દાદા મોઢી નો જોવા દેતા ને ફોન કર્યા કરે. એકને અત્યારમાં કિડનેપ કરવાનો, હવારમાં ચાય નો પીધું હોય ને ફોન કર્યા કરે. ડોશી કહેતી કે વાળામાં વારા પીડા છે કે લઈ આવજો, કે વાળી ફરતા બાંધી દીજો, કે ભૂંડા બહુ આવે. પણ અહીંયા ક્યાંય હે નહીં. અહીંયા તો એટલા જ વારા છે, એટલા થાય છે જ નહીં. લાય બોગાભાને ઘેરે આવેલો હતો કે વારા હોય દો, કે થોડાક અમારે વાળી ફરતા બાંધવા છે. કેમ બોગાભાઈ નમણે હાથ દઈને બેઠો હો? સિરા ઉપાધિ થાય છે મને. શેની ઉપાધિ થાય? અત્યારમાં મારામાં કોઈક રોન નંબરમાં ફોન આવ્યો કે તને જાનથી મારી નાખશો, એવી ધમકી મને મારી છે. તાર પાસે પૈસા હે એટલે તને મારી નાખે તો મારી નાખે. પણ મેં ક્યાં કોઈના લૂંટીને પૈસા લીધા છે? મારી મહેનતના પૈસા મારી પાસે છે. આ જમાનો એવો છે, અત્યારે જેની પાસે સાજા પૈસા હોય ને ધમકી જ દે. એ બીજી વાતો જ આવે તો તું ચીમાં આવ્યો? હાલ એ બોલ. થોડાક વારા પડ્યા હોય દે, મારે વાળી ફરતા બાંધવા છે. તને વારા નહીં પડી છે ને મને આંગેર મારી નાખવાની ધમકી મારી, તોય કે વારા પડ્યા હોય દે. મારી પાસે હતા ને એ વારા મારી વાડી ફરતા મેં બાંધી દીધા. મારી પાસે વારા નથી હવે. ડોશી કિંકા ગઈ છે, મારે થોડાક પૈસા ઉછીને જોઈ. પૈસા નથી હો, એ જઈ સોટેલા મરસું ધરાવા. એટલા ભૂંડા એટલા કંદરે હે અને વારા હે ને એટલા જડ્યા અત્યારે વાળામાં. પણ તને આવડતું નથી. ડોશીને કાંપ રહ્યા ને એ વેચી દેવાય અને એના બધા લઈ આવાય વારા કાયમ આવે આપણે. પણ તો ડોશી મને ઘર બહાર કાઢે એવું હે. લ્યો તો ઈ દખ તમારે, તો તમે તમારી રીતે લડજો. જાવ હાલો. તો હારું હાલો, તો આટલા બાંધુ વાળી ફરતા. હા, જે થોડા ઘણા બાંધી ટેકો પૂરશે. જા. એ હા હા, બેટેકા હજી કાસા હે. ઘડીક ભલે બરતું થતું હોય, ડોશી આવે ને તો બેટેકા વઘારી વાળું. અને છોકરો ગામમાં રખડવા વયો ગયો હે, ચારુનો રખડવા ગયો, હજી નથી આવ્યો. ડોશી કાંઈ કહેતી જ નથી એને. મારું નામ છે કાળુ દાદા. હવે તો બોગો 2 લાખ રૂપિયા આપશે જ તે. કાળુ દાદા પગાર કરી દીજો, મારમાં રોટલો નથી દેતા. આપી જ દેવાના છે 2 લાખ રૂપિયા આવે ને તરત. 2 લાખ મળે વાત છે ને, માર ખાવ એવું નથી ને?
ના ના માર ન ખાય એવું 2 લાખ રૂપિયા રોકડા આવશે. તો વાંધો નહીં. બોઘાને ફોન કરું. બટેકા સડી જાવ ડોસી આવશે ને પછી બે ખાઈ લઈશું. નો ફોન આવ્યો. આ તો ઓલા હવારમાં મારી નાખવા વાળા ધમકી વાળાનો ફોન આવ્યો. ઓળખાણ પડી. મારું નામ સાંભળીને તો તારા પગ ધરુજો મન છે. બગાડ્યું કઈ નથી, મારું કામ જ આ છે કોકને કિડનેપ કરવાનો અને પૈસા પડાવવાના. મારું નામ છે કાળુ દાદા. તને મૂકો સાઈડમાં, તારા છોકરાને કિડનેપ કર્યો છે. તું એમ નહીં માન તો તારા છોકરાને તું વાત કરી. અલે તારા બાપ હારે વાત કર. હા મારો દીકરો કાળુ દાદા મારા છોકરાનો દવા છે. હા બોલો. હા એ તો બહુ મોટી રકમ છે. પણ થોડો કાળુ દાદા ટાઈમ આપો તમે. બોલો. હા એ હા હા ના 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 મારા છોકરાને કાંઈ ન કરતા. હું જરાય ચાલાકી નહીં કરું. 2 લાખ રૂપિયા લઈને આવું. તમે લોકેશન નાખો. એ હા કાળુ દાદાનું લોકેશન આવી ગયું. એમની હવેલીનું લોકેશન યા હતો. ઓલા કબાટમાં પૈસા પડ્યા ને એ 2 લાખ રૂપિયા લઈને જાઉં ને કાળુ દાદા મારા છોકરાને મારી લાગશે. તારો બાપો 2 લાખ રૂપિયા લઈને આવે છે. પગાર કરી દીજો, બીજું કાંઈ નહીં. આપી જ દેવાનો છે તમારો પગાર આજ. મારો મારો બેયનો. તો વાંધો નહીં. તારો બાપો છે ને કૂતરા ઘોડે દાંડી કરતો કરતો હમણાં પૈસા લઈને અહીંયા આવશે. કાંઈ 2 લાખ રૂપિયા લઈને જાઉં ને કાળુ દાદા મારા છોકરાને મારી લાગશે. રોતું નહીં ને હમણાં ઝાપટાઈ છે. આને નાખ, તું નાખ, હજી નાખ, 1 2 નાખ. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं उसको. કાળુ દાદા મારા છોકરાને મારશો નહીં. પકડો એ. આ ઠેલી લાવો પેલા. ઉભા રહ્યો. હાલો કાળુ દાદા 2 લાખ રૂપિયા. જો પૈસા બરોબર છે ને? હું જો પૈસા પેલા પગાર લાવો. ના કાળુ દાદા એ 2 લાખ પૂરા હે. કાળુ દાદા મને દેખાડો. હું જાઉં. આ તો મારો પ્લાન હતો. મેં પેલી દાન ફોન કર્યો ને, મેં ધમકી આપી હતી તારા ઉપર. હા પછી મેં પ્લાન બનાવ્યો. હા તને છોડ્યો સાઈડમાં, હા તારા છોકરાને કર્યો કિડનેપ. કાળુ દાદા તમને મેં પૈસા આપી દીધા. હા મને બીક લાગે તો હું જાઉં મારા છોકરાને લઈ. જાઓ પૈસા કાઢો. પેલા પગાર લાવો, અમાર પગાર પગાર લાવો નથી. પેલા. પગાર આપું છું. લાય પૈસા લાય. હેઠે બેહો બે. ખુરશી પર નહીં હાલે. નહીં એના કાળુ દાદા ભાઈ હાવ આમ નો હા તમારું કામ કર્યું આપ દાડી આવી છે. 5 મહિનાનો પગાર બાકી. 5 મહિનાનો પગાર બાકીમાં હું રોરા રોવસ. તો પણ દઈ દો કે નહીં? આલે 50,000 રૂપિયા. આ પૂરા જ છે ને? 50 કમ્પ્લીટ છે. તારા કેટલા મહિનાનો પગાર બાકી છે? મારા ખાલી 11 મહિનાનો બાકી છે. એટલે આ મેં લૂંટવાનું ચાલુ કરીને થયા છે 100 મહિના છે. એટલે તારી તો 5 મિનિટ જોઈ જાય છે. તને ખબર હોય. એટલે કાળુ દાદા પણ એવું ન થયું.
આરામના પૈસા લેમાં જીવડા પડશે જીવડા. ડેમ ને તું ભરાણું તો 5 મિનિટ જો જ ક્યાં લાવો જેવું લાવો આલે કાળું દાદા પણ એટલે નહીં થાય 15 રજાઈ હતી તારી 15 રજાઈ આ મું ગણીને રાખે મારા પાસે હંધું નખાણું હોય. લાવો ને બીજા લુગડા લઈ આવજો ને આલે 2000 બીજા. બૂટ લેવા નહીં દો ને હવે આમાંથી લઈ લીજે બૂટ. આ તો મારે બાંધ દેવા જોઈશે એ 2000 આપ્યા ને ઈ વાપરવા તું રાખજે. તમે માર કોઈ ચીકણા તો ખરા હો નો ફોન આવ્યો. હાલો સોપારી કઈ જગ્યાએ? એનો ફોટો નાખો મારીમાં અને લોકેશન. હા હાલો એક જગ્યાએ બીજી હોપારી આવી જાય છે. થોડું ખાઈ લઉં પછી પાછો મારા માણસને ફોન કરું કે પાછો એકને કિડનેપ કરવાનો છે.